ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 9 ક્વેશ્ચન નંબર 3 એમાં થર્ડ ક્વેશ્ચન, અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડેસવાર કેવા હતા, એના વિશે આપણે ક્વેશ્ચન આન્સર લખીએ. જોઈએ આન્સરમાં લખો બધા. અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડેસવારે રાજનો પોશાક પહેર્યો હતો. ફૂલ સ્ટોપ. એમના શરીર કદાવર હતા. કદાવર એટલે કે મજબૂત, શક્તિશાળી એ રીતે હતા. ફૂલ સ્ટોપ. દરેકના ખભે જામનગરી બંદૂકો હતી. ફૂલ સ્ટોપ. દરેકના મોં પર રસ્સાની રજકણ ઉડેલી હતી. રજકણ એટલે કે ધૂળ ઉડેલી હતી. ફૂલ સ્ટોપ. સોરી, હતી ફૂલ સ્ટોપ નહીં કરતા. અને આંખોમાં, આ ઉપર અનુસ્વાર, મા ઉપર અનુસ્વાર, અને આંખોમાં રતાશ હતી. ફૂલ સ્ટોપ. અને આંખોમાં રતાશ હતી. ફૂલ સ્ટોપ. માથા ઉપર સાફો પછીથી હું લખાવી લખજો બેટા. અહીંયાથી સાફો અને ખાખી ચોગા. માથા ઉપર સાફો અને ખાખી ચોગા પવનમાં ફગફગી રહ્યા હતા. ફગફગી એટલે કે આમથી આમ ઉડી રહ્યા હતા. ફગફગી. રહ્યા હતા. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. અહીંયા લખી દઉં છું થર્ડ ક્વેશ્ચન એટલે તમને ખ્યાલ રહે. ત્યાર પછી ફોર્થ ક્વેશ્ચનમાં, વાલાને કચેરીમાં પગથિયા ચડતો જોઈ સુબાએ શું કર્યું? વાલાને કચેરીમાં પગથિયા ચડતો જોઈ સુબાએ શું કર્યું? આન્સરમાં સુબો વાલાની કાગડોળે રાહ જોતો હતો. કાગડોળે રાહ જોવી એટલે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવી. જેમ તમારા ઘરે મામા આવવાના હોય અને મામા એ ટાઈમ આપ્યો હોય 5 વાગે આવી જાય,
તો એ 4:45 અને 5નો સમય તમે ખૂબ ઉતાવળતાથી આતુરતાથી એ રાહ જોતા હોય છે. એમાં 5 ને 5 થાય છે એટલે પછી તમારાથી સહન નથી થતું, એટલી બધી હવે મામા આવે તો સારું, જમ્પ કરવા માંડો. તો એ તમારી જે રાહ જોવાની જે છે ને એ કાગડોળે કહેવાય. તો આ રીતે કાગડોળે રાહ જોતો હતો. ફૂલ સ્ટોપ. વાલાને કચેરીના પગથિયા ચડતો જોઈ, વાલાને કચેરીના પગથિયા ચડતો જોઈ સુબો દોડ્યો, ચડતો જોઈ સુબો દોડ્યો. ફૂલ સ્ટોપ. વાલાને બથ ભરી ભેટ્યો, વાલાને બથ ભરી ભેટ્યો. ફૂલ સ્ટોપ. વાલાનું બાવડું પકડ્યું, વાલાનું બાવડું પકડ્યું. અલ્પવિરામ. પોતાની પડખે, પોતાની પડખે ગાદી પર વાલાને બેસાડ્યો, પોતાની પડખે ગાદી પર વાલાને બેસાડ્યો. ને વાલાને પૂછ્યું, પોતાની પડખે કેસરિયાને બેસાડ્યો અને પૂછ્યું, કેસરિયા અહીંથી લખશો? આ કેસરિયાથી અહીંયાથી અહીંયા લખું છું. કેસરિયા મને ઓળખ્યો? ફોર્થ ક્વેશ્ચન, મને ઓળખ્યો? ક્વેશ્ચન માર્ક આવશે અહીંયા. કેસરિયા મને ઓળખ્યો. કેસરિયાથી ડબલ ઇન્વર્ટેડ કોમા થશે અને ઓળખ્યો ત્યાં ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર. ઓળખ્યો ક્વેશ્ચન માર્ક. આન્સર ઓવર. ત્યાર પછી ફિફ્થ ક્વેશ્ચનમાં ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા, ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ શું કર્યું? સુબાએ શું કર્યું? સુબાએ શું કહ્યું? શું કહ્યું? ક્વેશ્ચન માર્ક. બેટા જેટલા ક્વેશ્ચનમાં તમને એડિટ કરી દઉં છું જગ્યાનો અભાવને લીધે, એટલે ક્વેશ્ચન નંબર 3 જે લોંગ ક્વેશ્ચન છે એ એડિટ થયેલા મારા હેન્ડરાઇટિંગમાં તમને મટીરિયલની અંદર એ પીડીએફમાં મળી જશે. એટલે ચિંતા નહીં કરતા. કોઈ પણ સ્ટુડન્ટ એબસન્ટ રહ્યા છે અને એને નથી લખવાનો પ્રશ્ન અટકી રહ્યો છો તો એ બધું તમને પીડીએફની અંદર વ્યવસ્થિત મટીરિયલ તમને એ હું મૂકી દઈશ, જેથી કરીને એ તમે ત્યાં વ્યવસ્થિત લખી શકો. તમને પણ જગ્યાનો અભાવ રહેતો હોય કે વ્યવસ્થિત જગ્યામાં વ્યવસ્થિત આન્સર નથી લખાતા મેડમ, જગ્યા ઓછી પડે છે, તો તમે ફૂલ સ્કેપનો એક આખો પેજ એ તમે અહીંયા જે વચ્ચે પેજ નંબર 56 અને 57 ની વચ્ચે તમે સ્ટીક કરી દેજો અને ત્યાં એ અલગ પેજની અંદર નંબર આપીને ક્વેશ્ચન નંબર 3 ફર્સ્ટ નંબર અધૂરો
2 નંબર અધૂરો, 3 નંબર અધૂરો એ બધું ત્યાં લખી લેજો, જેથી કરીને જ્યારે જ્યારે તમે રીડિંગ વર્ક કરો તો ઈ અધૂરું પણ તમને ત્યાં જ મળી રહે, પાછળ તમારે પેજ બદલાવવું પડે નહીં. બરાબર, યુપિન લગાવી દો તો પણ ચાલે, રાઈટ. આ રીતના જેમ તમને યોગ્ય લાગે, સ્ટીક કરવું હોય, સેલો ટેપ લગાડવી હોય, ગ્લુ લગાડવું હોય, એ તમારી ઈચ્છા. બરાબર, આ રીતના કરજો. જેને નથી સમાતું એ. અને પીડીએફ ની અંદર વ્યવસ્થિત બધા જ 6 આન્સર એડિટ થઈને જ મળી જશે. આન્સરમાં 5th ના આન્સરમાં ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ ભરી કચેરીમાં કેસરિયાની તારીફ કરતા સુબાએ કહ્યું અલ્પવિરામ વાલા કેસરિયા ઉદ્ગારની નિશાની તું તો મારી આબરૂનો રખેવાળ છો. વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છે. ફૂલ સ્ટોપ. તે દિવસે કમરથી વાસણી છોડીને 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો. પછી અહીંયા 5th. હવે મને ઓળખ્યો, 5th માં એડ કરજો. હું રાઘોબા. હવે મને ઓળખ્યો, હું રાઘોબા. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. હવે મને ઓળખ્યો, હું રાઘોબા. થર્ડ હું ઇરેઝ કરું છું બેટા. થર્ડ આઈ થિંક બધાને લખાઈ ગયું હશે. ઓકે, તો થર્ડને હું ઇરેઝ કરું છું અને 5th ક્યાંયથી કટ કરીને ઉપર કન્ટિન્યુ કરું છું. ફિફ્થમાં હવે મને ઓળખ્યો, હું રાઘોબા. ઉદ્ગારની નિશાની. આજ અમરેલીનો સૂબો છું. આજ અમરેલીનો સૂબો છું ને તારી કદર કરું છું. ને તારી કદર કરું છું. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. અહીં સુધી 5th નો આન્સર. જે સ્ટુડન્ટને બાકી છે એ લખી લેશે. ટાઈમ ઓછો છે ને તરફ 6 ક્વેશ્ચન ચલો સ્ટાર્ટ કરાવી દો. કોઈને રહી જાય તો એ હું જ્યારે મટીરિયલ મોકલું ત્યારે એમાંથી લખી લેશે. તો 6 ક્વેશ્ચનમાં રાઘવભાઈએ કેસરિયાની કદર કેવી રીતે કરી? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં અમરેલીના સૂબા રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં
કેસરિયાએ પોતાની કચેરીમાં માન મર્તબા સાથે એટલે કે માન સન્માન, માન મર્તબો એટલે કે માન સન્માન સાથે બોલાવ્યો તાંબાના પત્રમાં લખ્યું, તાંબાના પત્રમાં સૂર્ય ચંદ્ર રહે, તાંબાના પત્રમાં એટલે કે પત્રામાં સૂર્ય ચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે તેને લખી આપ્યું. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. એક ગેલેક્સી કરીને હમણાં જે વિદ્યાર્થી આવ્યા એ વિદ્યાર્થી પ્લીઝ મને ચેટ બોક્સમાં પોતાનું નામ કહેશે કે મેડમ હું હતો કે હતી, તો એનું પ્રેઝન્ટમાં નામ એન્ટ્રી થઈ જાય, અધરવાઇઝ નહીં થાય. ગેલેક્સી કરીને જે સ્ટુડન્ટ હમણાં જોઈન થયા એ. કૃષિ, થર્ડ ક્વેશ્ચન તો આપણે સ્ટાર્ટિંગ કર્યું પણ હજી તમે થર્ડમાં જ છો. ઝડપ કરો બેટા. ઓકે, અહીં સુધી રાખીએ બેટા. ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ.